જય શ્રી કૃષ્ણ મિત્રો, અમે તરફ આવી ગયા છીએ. તરફ વાડીનાથ ભગવાનનું મંદિર છે, દર્શન કરીશું. આ બધું પાર્કિંગ છે, ગાડીઓ પાર્ક કરી છે હોય કે ને. હેલો મિત્રો, હેલો. તમે એમ કહો મારું બધું ફેમિલી છે. આ બધું અમારું ફેમિલી છે, ફેમિલી સાથે અમે આવ્યા છીએ તરફ. હજુ વાર હશે. આ બધું પાર્કિંગ છે મિત્રો. તું વચ્ચે ના બોલી છે. આ ગેટ છે તરફ મંદિરનો મોટો ગેટ છે, અંદર એન્ટ્રી કરવાનો. લઈ લાવતું ને નેચર. તો જોડાયેલા રહેજો મિત્રો, આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તરફ મંદિર તરફ આ બોર્ડ માર્યું છે, મંદિરમાં કોઈએ મસાલા, ગુટકા પાન, ધૂમ્રપાન કરવું નહીં. હર્ષ, હવે આપણા મંદિર તરફ મંદિર અંદર જઈ રહ્યા છીએ. સરસ મજાનું મંદિર મોટું બનાવ્યું છે ભાઈ, બહુ સરસ વિશાળ જગ્યામાં મંદિર બનાવ્યું છે. તરફનું મંદિર વાડીનાથ તરફ ઊંઝા જોડે આવ્યું. વાડીનાથ ભગવાનનું મંદિર છે. તો સૌ મિત્રો જોડાયેલા રહેજો, મંદિરે બતાવીશ તમને. હા, તો આ બધી વિશાળ જગ્યા છે, ભોજનશાળા અને બધું તમને બતાવીશ. બ્લોગ સાથે જોડાયેલા રહેજો મિત્રો. અહીંયા ચંપલ મૂકવાની જગ્યા આવી ગઈ. તો મારા ના ના, હું પહેલા જ તમે સારું. વિડીયો છે. જોડાયેલા રહેજો મિત્રો. તરફ મંદિરની આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. મંદિરના પર તમને ભગવાનના દર્શન કરાવીશું. આ ગણપતિ દાદાનું મંદિર છે મિત્રો. આ હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા, જય બજરંગબલી મિત્રો. બ્લોગ સાથે જોડાયેલા રહેજો. આપણે મંદિરના પરિસરમાં પ્રવેશ કરી દીધો છે અને ઘણા પ્રમાણમાં પબ્લિક અહીંયા આવી છે મંદિરમાં. ઉપરનું મંદિરનું ઝુમ્મર બનાવ્યું છે વિશાળ, એ પણ જોઈ લો. તમને આખા મંદિરનું બધું લોકેશન બતાવી દઉં. બહુ વિશાળ મંદિર છે મિત્રો. બ્લોગ સાથે જોડાયેલા રહેજો.
જોઈ શકો છો મિત્રો, મસ્ત વિશાળ મંદિર વાડીનાથ ભગવાનનું છે. મંદિર વાડીનાથ ભગવાનનું. બોલો વાડીનાથ ભગવાનની જય. બે મિનિટ. આ મિત્રો વાડીનાથ ભગવાન છે. ઊંઝાની બાજુમાં વાડીનાથ તરફ ગામ છે ત્યાં મંદિર આવેલું છે. અને બહુ અંદર જવાની પરમિશન નથી મળતી. અંદર સાધુ સંતો અહીંના મહંત જ જઈ શકે છે, આપણે ના જઈ શકીએ. વિશાળ પ્રમાણમાં પબ્લિક આવી છે, જોઈ લો. મિત્રો હવે જોડાયેલા રહેજો, આગળનો વિડીયો પણ હું તમને બતાવીશ. તો મિત્રો હવે આપણે દર્શન તો કરી લીધા છે વાડીનાથ ભગવાનના, અને હવે આપણે આગળ પ્રયાણ કરીએ. નીચે ઉતરીએ ધીમે ધીમે. ચંપલ પહેરીને પછી આગળ ભોજનશાળા છે, બધું છે, સત્સંગ ભવન છે, અહીંયા આપણે જઈશું. તમે જોડાયેલા રહેજો મિત્રો. પ્રતિક દરજી વ્લોગ ચેનલ સાથે તમે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. મંદિરે દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. વાડીનાથ તરફમાં મંદિર આવેલું છે, સરસ મંદિર છે, એ તો તમે જોયું. ભગવાનના દર્શન પણ તમે કર્યા ભાઈ. આપણે ચંપલ મૂક્યા છે તો ચંપલ પહેરી લઈએ હવે. વિશાળ જગ્યામાં મંદિર બનાવેલું છે. આ ચંપલ મૂકવાની જગ્યા. જોડાયેલા રહેજો મિત્રો. ના અંદર ચાલતા વિશાળ જગ્યા છે મિત્રો, જોડાયેલા રહેજો. આપણે હવે ગુરુ ગાદી દર્શન. મિત્રો ગુરુ ગાદી દર્શન હોલ છે, બહુ વિશાળ છે, મોટો છે, જોઈ લો તમે. ગુરુ ગાદી દર્શન હોલ આવી ગયો. હવે આપણે ભોજનશાળા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આ ટ્રસ્ટની ઓફિસ છે, વાડીનાથ ભગવાન ટ્રસ્ટની ઓફિસ. આ જૂનું મંદિર હતું, એ હવે નવા મંદિરમાં ફેરફાર થઈ ગયો. બહુ વિશાળ જગ્યા છે, જોઈ લો તમે. મોટી વિશાળ પ્રમાણમાં ભોજનશાળા બનાવેલી છે, એ પણ તમે જોઈ શકો છો. સરસ ભોજનશાળા છે મિત્રો. ભોજનશાળાનો અંદરનો વિડીયો પણ હું તમને બતાવીશ, જોતા રહેજો મિત્રો. અને પ્રતિક દરજી વ્લોગ સાથે સંકળાયેલા રહેજો. આ વિડીયો સારો લાગે તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, આમાં કોમેન્ટ પણ કરજો મિત્રો. તો હવે આપણે ભોજનશાળા તરફ જઈ રહ્યા છીએ. ચંપલ કાઢી દઈશું પહેલાં. સરસ વિશાળ જગ્યામાં ભોજનશાળા બનાવી છે, જોઈ લો તમે. ભોજનશાળા છે વાડીનાથ ભગવાન મંદિરની. સરસ પ્રમાણમાં બનાવેલી છે. બધું તમને જોતા રહેજો, તમને ફરીને બધું હું બતાવીશ. મંદિરનું રસોડું છે.
જમવાની લાઈન લાગી છે જોઈ લો મિત્રો તમે. સરસ સારા પ્રમાણમાં પબ્લિક અહીંયા આવે છે. તમને આખી ભોજનશાળા બતાવી દઉં મિત્રો. બધી ભોજનશાળા નીચે બેસીને જમાય, ઉપર બેસીને જમાય, સારી જગ્યાઓ બનાવી છે મિત્રો. જોઈ લો આ બધી ભોજનશાળા તમે. સરસ મજાનું આયોજન કરેલું છે અહીંયા તરફ વાડીનાથ મંદિર. બ્લોગ સાથે જોડાયેલા રહેજો, આગળનો વિડીયો પણ તમને બતાવીશ અને હું પણ ભોજન કરી લઉં. તો જય માતાજી મિત્રો, તમે બ્લોગ સાથે જોડાયેલા રહ્યા, બહુ ખૂબ ખૂબ આભાર. ભોજનશાળામાંથી જમીને અમે બહાર નીકળ્યા છીએ અને આ છે અનંતભાઈ ને બધા સાથે છીએ અમે. હવે આપણે જઈશું વિશ્રામ ગૃહ તરફ. જોડાયેલા રહેજો બ્લોગ સાથે. એના હવે આપણે પેલા વિશ્રામ ગૃહ બાજુમાં જઈએ. ના ના પેલા વિશ્રામ ગૃહમાં જતા આવીએ. વિશ્રામ ગૃહમાં તો હવે બધા કાફલા સાથે મિત્રો વિશ્રામ ગૃહમાં જઈ રહ્યા છીએ. જોડાયેલા રહેજો તમે. બધો મોટો કાફલો છે પાછળ. ના ના જોઈએ, જવાય તો જઈશું. આપણા વિશ્રામ ગૃહ જોડે આવી ગયા છીએ લોકો મિત્રો. આપણે શાંતિથી આપણે વિશ્રામ ગૃહ તમને બતાવું કેવો છે વિશ્રામ ગૃહ એનો. વિશ્રામ ગૃહ છે તમે. આરામ કરી રહ્યા છે. આખો વિશ્રામ ગૃહ છે મિત્રો. બધા વિશ્રામ કરી રહ્યા છે. તરફ વાડીનાથ મંદિર છે તેનો વિશ્રામ ગૃહ છે. હવે અમે પણ વિશ્રામ કરીશું. વિશ્રામ કરીને અહીંથી નીકળી જઈશું. તમે આખો બ્લોગ સારી રીતે નિહાળ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભારત.